તો કેમ છો મિત્રો? મજામાં જશું. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. મિત્રો ઘણા ટાઈમ પછી આપણે ચાલુ કરી દીધો છે બ્લોગ. અત્યારે આપણી ઓફિસ એટલે કે વિઝન રૂમની અંદર અત્યારે હું તમને વિઝન ટૂર દેવા માંગુ. મેં કીધું હાલો તમને વિઝન ટૂર દઈ દઉં. તો અત્યારે જો હું અહીં બેઠો ને આઈ કાર્ડ બનાવતો હતો. એક ટેસ્ટ માટે બનાવ્યું છે, બાકી તો આ બધું કેમિકલ ને બધું પડ્યું છે. એ બધું બનાવી બેઠા કંઈક તો કામ કરવું ને અત્યારે. અને જો બધું આઈ કાર્ડ બનાવવાનું મશીન જો અહીં રાખી દેવાનું, પછી પુશ કરી દેવાનું. અહીં પ્રિન્ટર છે, બાકી જો અહીં પ્રિન્ટ કાઢી મેં આ બધું જો અહીં ડ્રોન પડ્યું છે. ફોન ને બધું આ રીતે પડ્યું હોય, હેડફોન ને જોતા આમાં મિત્રો હોકી ટોકી છે. સાંજે જે ડેઈલી એને લાઈવ કરીએ ને ચેનલમાં એના માટે. અને બાકી તો જો આ બધું જેટલા અમારા વર્ક કરે છે ને વિદ્યાર્થીઓ એના નામ લખેલા છે. બાકી આવું કંઈક વિઝન રૂમ અહીંયા બે સાઈડ ને ફોટા હતા તે મેં એના જે કાલે જ કાઢ્યા છે. એમ કે એને ઝાંખા પડી ગયા હતા મૂક્યા હતા. જો અહીંયા નીચે આવ્યા. મેં કીધું ને હવે આમાં બધું બદલાવી નાખીએ. હવે આજ પ્રિન્ટું નવી કાઢશું, નવા ફોટા ચડાવી દેવું. બાકી આવી રીતે કંઈક છે અમારું વિઝન રૂમ. અહીંયા જો મેક મિની જો મિત્રો લાગે ને સિલ્વર બટન, આ એપલ બટન છે. મેક મિની બજેટની બારે અત્યારે. આમાં ગ્રેસફુલ કરીને મ્યુઝિક ચેનલ જો આમાં આવી છે. થેન્ક યુ હાર્યું. જો આ ચેનલ છે ને અત્યારે મને લાઈવ ચાલુ હોય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેમ કે કેફેમાં અને વાગતા હોય ને બધા બેકગ્રાઉન્ડ મ્યુઝિક અમે અહીંયા રેકોર્ડિંગ કરી અહીંયા અપલોડ કરીને લાઈવ કરી. અને અહીંયા કીર્તન ભક્તિ સરિતા લાઈવ ચાલુ છે, જેમાં કીર્તન ન બધું લાઈવ ચાલુ છે. બાકી અત્યારે ભાઈ આપણે દર્શનના ફોટા બનાવ્યા હતા તે અત્યારે શેર કરી હતા ગ્રુપમાં. આ બધા મારા ગ્રુપ ને એવું બધું છે. અને બાકી તો કેમેરાનું કાર્ડ અત્યારે સોનીમાં આપણે ફોટા પાડવા ગયા હતા. ફોટા પાડી અને ફોટા એડિટ કરીને ચડાવી દીધા ગ્રુપમાં. અને મારું મેઇન પીસી એટલે કે મોટી સ્ક્રીન મોટું પીસી આપણું એડિટિંગનું પીસી આ છે. જ્યારે હું એડિટિંગ કરતો ત્યારે એમ તો મારા ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હશો વર્કના વિડીયો આવતા હોય આપણે નાખતા, પછી જી વિઝન કરીને ઇન્સ્ટાગ્રામ આઈડીએ એમાં આવતા જોઈએ કે વર્કના વિડીયો એવું બધું. અને અહીંયા બધું એને આપણે બધું વસ્તુ બધી પડી હોય. જેમ કે ઉપર જો સ્ટેન્ડ રાખેલા લાઇટના, આપણે છત્રીવાળી લાઇટ આવે ને એ બધી. બાકી વસ્તુ બધી આમાં પડી હોય ને આમાં પડી હોય. ડ્રોન ને કેમેરા ને એવું બધું છે. અત્યારે બધા વિદ્યાર્થીઓને સ્કૂલે ગયા છે નકર પછી હાલના ટાઈમે બધા શીખતા હોય. અને આપણે પણ અહીંયા શીખડાવતા હોય ગ્રાફિક ડિઝાઇન ને વિડીયો એડિટિંગ ને એવું બધું. આપણે અહીંયા જ સ્પેશિયલ ક્લાસ આપી છે ફ્રીમાં સ્કૂલ તરફથી જ એવું બધું છે. અને આવો ને જે મ્યુઝિક કરીને રૂમ છે, હું તમને એ પણ બ્લોગમાં બતાવીશ એક દી. તો હાલો તમને થોડુંક બહાર એનું સીન બતાવી દઉં મિત્રો. જો મસ્ત મજાની ગ્રીન સ્કૂલમાં આપણી ઓફિસ છે. આપણે સ્કૂલ બિલ્ડિંગ છે અને આ આપણી ગ્રીન સ્કૂલ છે. આપણો જો વિઝનનો લોગો તમે જોઈ જ લ્યો. આવું કંઈ કેમ મસ્ત મજાનું આપણે આખો ત્યાં જ ટાઈમ સ્પેન્ડ કરતા હોય. અને આ જે મ્યુઝિક અને અત્યારે એક્ઝામ ચાલુ હોય બધી, એટલે આપણે એમના જાય તો હગીની ડિસ્ટર્બ કરવા પડી. અને આપણે અંદર નજીક એક વસ્તુ આવે જ્યાં વચલી કુટીર, અહીંયા સ્ટોર ને બધું સ્ટેશનરી બધું મળતું હોય તો એ બધું આપણે હેન્ડલ કરીએ. અને એમાં પણ નવી બિલ્ડિંગનું કામ હાલે. તમને અત્યારે દેખાય નહીં, એમ જાય તો ખબર પડશે. હવે જો શ્યામભાઈ આવ્યા છે અને જો એમાં હાથેથી કેવી ભૂલ કરી દઈ એની. એક સાઈડ બધું વયું ગયું. શું હતું આ ભાઈ? આ બધું શું હતું? ભાઈ એમાં એક સાઈડ બધું વયું ગયું. જો તમારો લેવલ સબકે નીકળેંગે, મિત્રો. આ કેમિકલ હે શ્યામભાઈ ક્યાંક પેન્ટમાં અડી ગયું છે. ઓય શું કરો? આઈ કાર્ડ ના એમાં લઈ લીધો. અત્યારે હું મહેનત કરતો હતો ડાયરેક્ટ ક્રેડિટ સીધી લઈ જ લીધી. હું બનાવું છું મિત્રો. જો આપણે પોઈલનું છે એમ તો આપણે બધું ફાવી ગયું હોય. એમ તો બધું જોને રિપેરિંગ કામ બધું ના હવે જો મિત્રો આપણે આ હોયલું હોય કેમ તને ખબર? કેમ કે ને અહીંયા ને કેબલ ખરાબ થઈ ગયો છે. એટલે હા ને આ જે નળીએ ને એ ગરમ નથી થતી. ગરમ થાય ને તો લેમિનેશન થાય મિત્રો. એમ તો ને હવે આપણે ને ટેકનિકલ થઈ ગયા એ બધું. પીસી ખોલીને આપણે પાછું રિપેર કરતા એટલું નોલેજ આપણામાં. પણ યાર આ બધા લેખતા જ નથી યાર. એના એવું હતું મિત્રો કે આ ડબલું ખોલ્યું ને જે તો આમાં ને એવું હતું કે આ ઉપર ને પીળું નીકળ્યું ઢાંકણામાં એવું બધું હતું. તેને ને ચમચી નાખ્યું. એટલે આપણે નહીં હતું 1:2 એવું કંઈક હતું. 1:3 હતું તો એ તો નાખવાનું હતું ને
તો ને આને આમાં પીળું પીળું નીકળ્યું ને ચમચીમ લઈને નાખ્યું એને એમ છે કે આ છે પણ રિયલીમાં એવું કહેતું નહીં ઢાંકણા માથે હું પહેર્યું હતું અંદર તો ના પાણી જેવું છે પછી એને છેતરાઈ ગયા જો આઈ કાર્ડ આવું થઈ ગયું પીળું પીળું તો હવે ડેમો ખરાબ થઈ ગયો છે એટલે હવે આને ખાલી અમે બેઠા બેઠા ને એવું લખીને અખતરા કરી છે બાકી આ કઈ ભાઈ કેવા યુટ્યુબર નથી ઓલા મિસ્ટર ઇન્ડિયન અખતરા કરી સ્કૂલે આ દેવું સાહેબ આવશે તો ખીજાય અમને કે આપું તમે બેઠા બેઠા કરો ને આપણે આ જે ચાલુ કરવાનું હોય જનરેટર યાર કાંઈ મને એક બે રેમિનેશન કરી લે ને રેડી જોઈએ હું રિપેર કરીને રાખી દઉં છોકરાને બધા રેમિનેશન કરે વળી સાંજે આવવાનું એમ વળી એમ કે ખરાબ કાયમ ખોલતો નાનો કેબલ એને સ્વિચ ખરાબ થઈ ગઈ તો કેબલ દબાવવું પડે આપણે પકડથી એવું છે નાસ્તો કરવા જવું છે આપણે ક્યાં આ પ્રતિકનો બર્થડે છે હા આજે આજે ને હમણાં પુત્ર વિદ્યાર્થી એટલે કાંઈ ભણતો પેલા અટા 12મું ખતમ કર્યું એનો બર્થડે મેં કીધું કે હાલો નાસ્તો કરા દે હાલો આજ નથી એમ કે આજે આપણે ઉઠ્યા મોડા અને ઉઠી મોડા એટલે નાસ્તો કરવા જડે નહીં ટાઈમે પહોંચી નહીં હે મૂકી દો બીજું સાહેબ હમણાં આવશે સાહેબ આવે પેલા મિત્રો અત્યારે આપણે ને સ્કૂલ તરફ જઈએ એમ કે ના ગિફ્ટ પેપર દેવાના હતા અહીંયા ઇનામ દેવાના વિદ્યાર્થીઓ નથી જો અમારી બિલ્ડિંગ સ્કૂલ બિલ્ડિંગ નવી બને નહીં આવું બધું છે અને આજે ને વાલી મિટિંગ છે એટલે વાલી બધા જેમાં ગેટે આવી ગયા છે મસ્ત ચીજ તમને બતાવું જો અહીંયા નાની નાની વાછડીઓ બધાને કેમ્પસમાં આટા મારે આવો ને કાયમ જોવા મળે બહુ મસ્ત ગોકુળ જેવું સીન આવી જાય ગાયું બધી ગોકુળમાં ચરતી હોય એવું ગોકુળ જ છે ને ગુરુકુલે જો અહીંથી દેખાય આપણે બાજુ મેં તો ભાગી જાય બહુ મસ્ત છે અત્યારે જાય શ્યામભાઈ અને પ્રિયંકભાઈ ઊભા છે નાસ્તો કરો જ્યાં નાસ્તો લેવા જવાનો કંઈક પ્લેન છે મને ભૂખ લાગી ગયો કંઈક ખાવું હવે બા જાય ગામમાં કંઈક લેતા આવી સવાર નાસ્તો નથી થયો ગાડીઓ આજે ને બર્થડે બોયનો છે તો મિત્રો અત્યારે અમને કમલેશ બાપા ભટકી ગયા કમલેશ બાપા આમ તો જો સાંભળો કઈ આમાં મૂકો ને હું કામ મૂકવું હવે તમને વિડીયોમાં લઈ તો મિત્રો હવે અમે જાય નાસ્તો કરવા નાસ્તામાં શું છે અહીંયા જઈને ખબર પડશે મળીએ નાસ્તો કરવા જઈએ તો મિત્રો આવી ગયા નાસ્તો કરવા નાસ્તામાં જોઈ લ્યો વેફર હે થમ્સઅપ અને જેનો બર્થડે છે ને એ વિચારો દઈને યોગ્ય હોય કેમ કે અહીંયા જાજી વાર રોકાય તેને ખબર મારો હજી ગાડીઓ થઈ જાય હા તો નાસ્તો કરી લઈ નાસ્તો કરીને મળી જો ને થમ્સઅપ પ્રત્યે પ્રેમ હું પહેલી વાર પીવડાવી નથી ને બંધ તો ના કરી વિડીયો મારો મિત્રો યાર ડેમેજ થઈ ગઈ થમ્સઅપ અને એ ભાઈએ ખુદ ડેમેજ થઈ ગયા અને ભાઈનો બર્થડે છે ભાઈનો બર્થડે સુધરી ગયો છે ભાઈનો બર્થડે સુધરી ગયો છે એના માટે લાઈક કરી નાખું યાર એટલે એને રિસ્ક લઈને ગયો જો તો બિચારા સિંહાની હાલત જો તારી હાલત તો થાય પણ સિંહાની હાલત ન આવી ગઈ ગ્લાસે ના લેવા ઓતરાઈ ગયો પીને વાંધો નહીં હવે પી લઈને થોડીક વૈદ્ય દઈને પીવડાવી બિચારો હવે આવ્યો હોય અમે બધું ખાઈ ગયા પછી મળીએ તમને પછી તો મિત્રો આવી ગયા નાસ્તો કરીને પાછા વિઝન રૂમે અને અત્યારે જો વિઝનનો આવો કંઈક માહોલ હે અત્યારે ભાઈ ફોનમાં ચાર્જિંગ કરે છે અને ભાઈ ખબર તો હે તમને બર્થડે સુધરી ગયો ભાઈનો વાંધો નહીં આપણે જો કેમેરો કાઢી લીધો છે જોઈ લો તમે અને ભાઈ હમણાં જોશીભાઈ હમણાં ગિમ્બલ લે છે ફોનનું ગિમ્બલ અને આપણે હમણાં ડ્રોન પણ લેવું જ જોઈએ કેમ કે ડ્રોનની ક્લિપો લેવાની છે હું તમને ડ્રોન ક્લિપ આમાં એડ કરીને બતાવીશ વાંધો નહીં હવે આ બ્લોગને આ એન્ડ કરી નાખું તમને ગમતો હોય ગમ્યો હોય લાઈક કરી નાખજો યાર અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે પાછા કમબેક કર્યું જો કાંઈ તો કમબેક આપણે 3-4 વાર કરી જ નહીં ખાય પણ લગભગ જોઈએ કેટલા ટાઈમ હાલે છે અને પિનિયાભાઈ હમણાં આપણે કેમેરો લઈને આવશે નિકોનનો ફોટા પાડવા અને હવે આનો નવો પાર્ટ શૂટ કરીએ અમે આ બ્લોગ બહુ મોટો થઈ જાય અને નેક્સ્ટ પાર્ટમાં મળીએ